આપણે નકશા પર ઘણી રેખાઓ જોઈએ છે, બરાબર ને? મોટાભાગની તો દેશોની સરહદો હોય છે, પણ કેટલીક રેખાઓ એવી છે જે આખી દુનિયાને આકાર આપે છે. આજે આપણે એવી જ એક અદૃશ્ય પણ ખૂબ જ શક્તિશાળી રેખાની વાત કરવાના છીએ, કર્કવૃત્ત. એની આપણા જીવન પર કેવી સીધી અસર પડે છે, ચાલો એ સમજીએ. હા, આ એક એવી રેખા છે જે આપણને દેખાતી નથી, એકદમ અદૃશ્ય, પણ એની અસર એ તો એકદમ વાસ્તવિક છે. તો સવાલ એ થાય કે આ કર્કવૃત્ત આખરે છે શું? ચાલો એને સરળ ભાષામાં સમજીએ. કર્કવૃત્ત એટલે પૃથ્વીના વિષુવવૃત્ત, એટલે કે એકદમ વચ્ચેની લાઇનથી લગભગ 23.5 ડિગ્રી ઉત્તરમાં આવેલી એક કાલ્પનિક રેખા. હવે આ ખાસ કેમ છે? કારણ કે આ એ જગ્યા છે જ્યાં વર્ષમાં એકવાર સૂર્ય બિલકુલ સીધો માથા પર આવી જાય છે. અને આ જ વાત એને ભૌગોલિક રીતે ખૂબ જ મહત્વની બનાવે છે. અને આ કોઈ નાની સૂની લાઈન નથી હો, એની યાત્રા તો આખી પૃથ્વીને ફરી વળે એવી છે. મતલબ આખા ગ્લોબનું એક ચક્કર. અને એની અસર પણ એટલી જ વિશાળ છે. જરા વિચારો તો, આ એક જ કાલ્પનિક રેખા દુનિયાના 16 અલગ-અલગ દેશોમાંથી પસાર થાય છે. 16 દેશો! અને વાત અહીં જ નથી અટકતી. આ 16 દેશો 3 જુદા જુદા ખંડોમાં ફેલાયેલા છે. આના પરથી જ એના વૈશ્વિક મહત્વનો અંદાજ લગાવી શકાય છે, નહીં? એટલે જમીન તો ખરી જ, પણ સાથે સાથે આ રેખા 6 મોટા જળ વિસ્તારો એટલે કે મહાસાગરો અને સમુદ્રોને પણ પાર કરે છે. ખરેખર આ એક આખી દુનિયાની સફર છે. પણ આટલી મોટી વૈશ્વિક યાત્રામાં એનું એક સૌથી રસપ્રદ મુકામ આવે છે આપણા દેશ ભારતમાં. અહીં કર્કવૃત્તની કેટલીક એવી અનોખી વાતો છે જે બીજે ક્યાંય જોવા નથી મળતી. જુઓ, કર્કવૃત્ત બરાબર ભારતના દિલમાંથી એટલે કે મધ્યમાંથી પસાર થાય છે અને દેશને લગભગ 2 સરખા ભાગમાં વહેંચી દે છે. અને આ દરમિયાન એ ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ચાલો આ 8 રાજ્યોને યાદ કરી લઈએ. શરૂઆત થાય છે ગુજરાતથી, પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છેક પૂર્વમાં ત્રિપુરા અને મિઝોરામ. જાણે કે આ રેખા આ બધા રાજ્યોને એક માળામાં પરોવી રહી છે. પણ મજાની વાત એ છે કે દરેક રાજ્યમાં એનો પ્રવાસ સરખો નથી. સૌથી લાંબો રસ્તો એ મધ્યપ્રદેશમાં કાપે છે, તો વળી રાજસ્થાનમાં એનો માર્ગ સાવ ટૂંકો છે. છે ને રસપ્રદ વાત? અને આ સફર માત્ર રાજ્યોમાંથી પસાર થવા પૂરતી નથી. એ એવી ભૌગોલિક અજાયબીઓ પણ બનાવે છે કે આપણે કુદરતની કરામત જોઈને દંગ રહી જઈએ. આનું સૌથી મોટું ઉદાહરણ છે મહી નદી. ખબર છે? આ ભારતની એકમાત્ર, જી હા, એકમાત્ર એવી નદી છે જે કર્કવૃત્તને એકવાર નહીં પણ 2 વાર પાર કરે છે. એકવાર મધ્યપ્રદેશમાં અને પછી ફરીથી ગુજરાતમાં. તો આ રેખા માત્ર જમીન અને પાણીને જ નથી કાપતી. એ તો ત્યાંથી પણ પસાર થાય છે જ્યાં લોકો રહે છે, એટલે કે આપણા શહેરોની એકદમ નજીકથી. આ જ તો એને માનવ જીવન સાથે સીધી રીતે જોડે છે. કર્કવૃત્તની બિલકુલ નજીક 2 રાજ્યોની રાજધાનીઓ આવેલી છે. એક છે મધ્યપ્રદેશનું ભોપાલ અને બીજું છે આપણો ગુજરાતનું ગાંધીનગર. પણ એક રાજધાની એવી છે જેનો દાવો આ બધાથી અલગ છે. એનું સ્થાન એટલું ખાસ છે કે એ એક રેકોર્ડ બની ગયો છે. અને એ શહેર છે ઝારખંડની રાજધાની રાંચી. હા, રાંચી ભારતનું એકમાત્ર એવો પાટનગર છે જે બરાબર કર્કવૃત્તની ઉપર જ વસેલું છે. આનાથી એ સાબિત થાય છે કે ભલે રેખા કાલ્પનિક હોય પણ એનું એક સરનામું તો છે જ ને. તો જુઓ, એક અદૃશ્ય રેખા કર્કવૃત્ત આપણી ઋતુઓ અને આબોહવાને કેવી રીતે નક્કી કરે છે. આના પરથી વિચાર આવે કે આપણા નકશા પર એવી બીજી કેટલી રેખાઓ હશે જેની આવી ઊંડી અસર હોય, પણ આપણે એના વિશે જાણતા પણ નથી. ખરેખર વિચારવા જેવી વાત છે ને.